રાધે રાધે દોસ્તો, કેમ છો? આજે આપણે બનાવશું વટાણા બટેટા અને મેથી બટેટાનું શાક. તમે રેસીપી જોઈ લો. આપણે શું જોઈ આપણે રેસીપી જોઈ લેવાની. આપણે જોઈ વટાણાના બટેટા અને કોથમરી, મેથી સુધારેલી, કોથમરી સુધારેલી, ડુંગળી સુધારેલી અને ટમેટા સુધારેલા. અને મેં ચટણી બનાવી રાખી છે. એમાં લસણ, મરચું અને બધું ચટણીમાં મસાલો નાખીને ગ્રેવી બનાવી રાખી છે. એમાં હવે હળદર જોઈ, ચટણી જોઈ અને મીઠું જોઈ. અને આપણે સૌપ્રથમ પહેલા તેલ નાખી દીધું છે 1 ચમચ. આપણે આ ચમચ મેં તેલ નાખી દીધું છે. હવે એમાં આપણે ડુંગળી નાખી. પહેલા ડુંગળી લાલ કલરની થઈ જાય એમાં પછી આપણે ટમેટું નાખશું. નાખીને ચડવા દઈશું ટમેટું. હવે આપણે આમાં જોશું 5 મિનિટ રાખ્યું હતું. હવે આપણે જોશું ટમેટું થઈ ગયું. ટમેટો સરસ થઈ ગયો, ચડી ગયો ટમેટો. હવે એમાં આપણે આ ચટણી નાખવાની. ચટણી નાખીને પછી અમે કોથમરી નાખશું, મેથી નાખશું, હળદર નાખશું, મરચાં નાખશું, મીઠું નાખશું. તમે આવી રીતના ચટણી બનાવીને તમે રોટલી હારે ખાઈ શકો છો. તમને સરસ મજા આવે એવો શાક બનાવો. કોરું મોરું ચટણી જેવું લાગે તમને. હવે 5 મિનિટ પાછું રાખવાનું છે આપણે. હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોશું. આપણી સરસ ચટણી થઈ ગઈ છે. હવે ખાસ કરશો ગેસ. હવે એમાં આપણે વટાણા નાખશું. આ શાક તમે પરોઠા હારે, ભાખરી હારે, રોટલી હારે, બાજરા રોટલો હોય તોય હાલે, ભાત હારે, ખીચડી હારે, બધી સાથે સરસ લાગશે આ શાક. અને હમણાં શિયાળો છે તો મેથી ને વટાણા બધું આવે જ છે, સીઝન જ છે હમણાં. એટલે શાક મજા આવે આપણે. હવે એમાં આપણે પાણી નાખશું. અંદાજે આપણે પાણી નાખવાનું છે જેવું તમારે ખાવું હોય, રસાવાળું, કોરું મોરું. એટલે આપણે પાણી નાખશું. હવે આપણે એમાં સીટી લગાડશું. આમાં 5 સીટી વગાડવાની છે. હવે 5 સીટી વાગે ત્યાં સુધી આપણે કુકર મૂકવાનું છે. ચાલો દોસ્તો, હવે આપણે ખોલીને જોશું. આપણું શાક રેડી થઈ ગયું છે. હવે હાલો, મેથી બટેટા વટાણાનું શાક ખાવા.